નહીં જીવતા મેં બાપુની મને મારા હાહરાની કરી સેવા લગભગ 15 વર્ષ બાપુ હાચામાં બીજું કઈ વધારે નહોતું પણ થોડુંક શરીર ઘટપણમાં તો કઈક ને કઈક હોય બાને બીમારી કઈ નથી બાને પણ બાને તો ઇન્દ્રી બગડી ગઈ હતી સંડાસ પેશાબની આપણી ઇન્દ્રી બગડે એટલે આપણી ઇન્દ્રી બગડે તો આપણે ખુદ ને ખબર ન હોય કે આપણે શું કરીએ આપણે ખબર ન પડે એટલે મારા બાપુજી તો નેપી ન પહેરતા મારા બાપા ને પેશાબ હોય જ જાતો પાણી ને શરીર માં કહ નતું છેલ્લે પણ મારે હું ક્યાં હુવી તને ખબર છે હું રાયતા કે અહીંયા બાજુમાં હું અહીંયા હું હું અહીંયા બા હુવે અને અહીંયા ચાપલી હુવે અમે ત્રણેય ત્યાં જોવે કે તઈ લાઈન માં હુતી હોય કે અમારે કોમેડી હોય ઘરની અંદર રાતે બા અહીંયા ગાઈડલે હુવે બા ની બાજુમાં ઓસીકું નાખીને હું હું અને મારી બાજુમાં અમારી ચાપલી કુતરી છે ને એ અમારી બેનો બોડીગાર્ડ થઈ અને અમારી બાજુમાં હુવે એટલે અમારે લાઈન એટલે બા કામ હલે ચલે કે એને જરા કે આપણે કહીએ કે ઓલું પગે ઘરતું વહી જાય ઘરની રોનક પછી હું રહે મારથી હું રહે હું હજી તો આખો દેવાય જે કામે છોકરા બે બાયણે અને મારે આખો દી કેમ જાય ને એ મને નથી ખબર પડતી જો સવારમાં 3 ચાદર રાતે હવે બાના તો મશીનમાં કપડા ન નખાય નેપી નથી પહેરતા એટલે બાથરૂમ તો કઈ જ રાખે શરીરની અંદર હાડ આપડા દૂજે ફલટા જોઈ ને એ ખાઈ પીએ નહીં ને તો હાડ દૂજે 6 મહિના પાણી પીધા વિના તમારો હાડ દૂજે એટલે બાથરૂમ તો કરે એટલે બાથરૂમમાં વળી ડેટ નાખી હારી પટ પલાળું જરીક વાર પછી એને ધોઈ મશીનમાં તો નખાય નહીં દિવસની અંદર હું 10 ચાદર ધોઉં છું 10 ચાદર બદલાવી 4-5 એકારે ન ધોઉં પેલા 4-5 ભેગી કરી ઋણ હોય ને તારા માથે એમાંથી મુક્ત થાય મુક્ત થઈ જાય ઋણ નહીં હોય તેના આશીર્વાદ જડીએ ને માથે ઋણ થાય સાચી વાત ઋણ આપડા જો એના તરફા ન હોય ને ભલે હાહુ હોય ને એ આપણે ઋણી થાય ભજન માં કેતું કે એક જ જન્મ રામને ઋણી નાખ્યા રામ ઋણી હનુમાન ના રહ્યા એટલું એલું કર્યું ને રામ કેમ કે હું તારો ઋણી હું છું હજી સાચી વાત છે સારું મારું હોય છે તો મારી માનું ચૂકવાઈ જાહે અને નકા મને આશીર્વાદ મને તો બહુ દે આશીર્વાદ બાને તો પૂછ નવરાવી લીધા હોય તો શું કરે બા એનું નવરાવું તો શું કરે એવા અહે પછી અહીન મને આમ વાલી કરે બક્યું ભરે હાથ ફેરવે મને હાથ જોડે દાદા એવા કે ઓલા કર્યા આશીર્વાદ જડે નહીં ના ઓલો કેમ નારાજ નાભી થી નીકળે અંદર અંદર થી નીકળે આશીર્વાદ નાભી થી નીકળે મારા હાહરા એવા દેતા મારા હાહરા એમ કેતા કે મને એક દી તું યાદ કરાઈ જોતી તું એવી સુખી થાય તું એવી સુખી થાય બાપુ હું કહું તો ટેહડા જ કરું ટેહડા જ કરું જૈનમી અહીંયાથી મા બાપ ગરીબ હતા માથે ઓલું તગારું પોદરાનું સડતું નહીં ને માથે બાંધેલું રાખવું ઈંઢોણી પડી જાય નહીં ને એટલે માથે લુગડું બાંધવું ઈંઢોણી ને માથે સાણ નો પોદરો બે ગાડા સાણ ભેગા કરી અને સાણા આખા વર્ષના સાણા કરું ભણવા જાવ ટાઢા રોટલા હવારના મારી માં કરી ગઈ ખાવ રાહત માં જાતી અહીંયા નાની ઉંમરે હારે તો અહીં ગરીબાઈ અહીંયા ઢહેડા આવી તે દુની 4 વાગ્યાનું ઉઠવાનું હજી મારું બંધ નાનપણમાં વહી જાય ને હા મેં જો બાકી નહોતી રાખી પટાણ ભગવાન કેમ પડે કે હોના ની ડોરે છે હાવ ન કરું તો હાલે હા તો આપણું શરીર સારું રહે થોડું કામ કરીએ ને તો બપોર લોકો બધું કરવા લાગે બપોર પછી કઈ ન કરે સારું ભગવાન બાને જ્યાં સુધી શ્વાસ છે તો આમ જ બા અને બસ બધાની પ્રાર્થના ભગવાન સાંભળે ને આ શ્વાસ છે ત્યાં સુધી હાલવાના જ છે ને ભગવાન સિવાય આમાં કોઈનું હાલવાનું નથી તો ખબર નહીં પડે હા ને ચાહે પ્રાણ તો હું જોશના પાહે ને પાહે રહીએ ને જાગું ને મને કાલ શાંતિ કાજલ કે મામી હુઈ જાવ ને મને નીંદર નથી આવતી મામી કે તમે એટલા બીઓ ને કે બાને કઈક થઈ જાહે બાને ખબર નહીં પડે વયા જાહે તમને નીંદર આવી જાહે ને ત્યાં જ બા વયા જાહે મને કાલ કેતી હતી તો જોઈએ ઈશ્વરની મરજી અને આવજો બધાય સીતારામ અને ખૂબ ખૂબ આભાર કે અમારા બા માટે તમે એટલી બધી પ્રાર્થના કરો અને આવી જ મને સપોર્ટ કરતા રહેજો બધાય મારા વિશે સારું જ વિચારો છો
અને આપણે એમ કહીએ ને કે ક્યાંક ને ક્યાંક માણસ આપણી નોંધ લેતા હોય કે ન લેતા હોય, ઈશ્વર આપણી નોંધ લેતો જ હોય. અને આપણે કઈ કરીએ ડાબા હાથે જમણા હાથે દાન કરીએ તો ડાબા હાથને ન ખબર પડે એમ આપણે કઈ જરૂર નથી માણસની કિંમત કરી. આપણે ઓલું કે નો મળે તો કર્તવ્ય છે ને, આપણે ફરજ આવે, આપણું કર્તવ્ય ફરજ નાખી દેવાની તો ચીજ નથી કે આપણે નાખી આપણે ભાઈ નું ક્યાં કર્તવ્ય હતું કે આપણે કરવું પડે. હા, અમારા ભાઈ નો બે બેન જો છે તો કઈ હક નતો થતો. એક 15 થી બે બેન દવાખાને ની અંદર નહોતી કર્યો સ્વપ્ન વાહે આખી રાત સ્વપ્ન હોવા દી. હા, બે બેન નો હોવા દેતો. હવારે હું પડું ને તાને કે બેન ને ઉઠાય તો આને ઘડી કહું કે તું હોઈ જા, હું બેઠી જા હોય ને તો મને કે બેન ને ઉઠાય. ત્રણે બેહવાની, એક પર મને બેહાડે, એક પર આને બેહાડે. હા, હોવા જ ન દેતો. અને જો આવું ટાણું થાય ને બા તો બિસાડો કઈક ખાતો ને કઈક નો ખાતો. હું કહું કશો કે અમે બે બેનું ખાઈએ ને તું હાવ ભૂકો. હાલ મને એ કે 6 જાતના ભજીયા મગાવજે. 6 જાતના ભજીયા ખાવા, એક નહીં, આખા મરચાના, દાળના, ખબર બટાટા વડા, અરે 6 જાતના મરચાના નીતાવાલા છોકરાને રાખીને ભજીયા કઈ કરે. પછી કેવલને ફોન કરું કે કેવલ હોટલ માંથી ભજીયા લઈ આવી અને મામાને દઈ જા કે ઘાએ ઘા આવે મુંધીનો છોકરો દઈ જાય. એક દી ભજીયા ખાધા પછી બીજા દી કે બેન તું લાપસી કેમ અસર કરી કાંઈ કે તારે ખાવી તો કે હા ઈ કે. પછી મુંધીને ફોન કરું કે મુંધી એવું નિતાન ન કરું, એને બિસાડીને બહુ ન આવડે. હું કહું મસ્તી મામા હાટું લાપસી કરીને મોકલ ઠીકા ઠીકની. ત્યાં નકરું ઘીમાં હું કહું ન પૂછ એવડું મિલ્કન રૂપાર લાપસી કરે મેં અડધું મિલ્કન લાપસી નું ખાધું. પછી ડોક્ટર ના પાડે કે માંજા નો પીવરાવતા. મને એમ કે લીટર વાળી માંજા લઈ મારા હાટું હોય કે પેટમાં ઉગની થાય. એવડી લીટર વાળી લઈ આવું પણ ડોક્ટર મને આવીને ખીજાય પણ આ હુકામ એને પીવરાવો હી કે ભાઈ પીવરાવવા દે. એની હતી બાકી અમારી બે બેન અમને ખબર હતી. અને ઓલો વિડિયો બાંધ દેખાડજે ને આપણે તો ખાઈએ ની ઘરમાં. હા, છેલ્લે રજા દીધી બેઠો બેઠો ખાય. ઈ કે રોટલા અને શાક ને બધું હતું તો નેતાને કે મને ઊની રોટલી કરી દે કે મારે રોટલી ખાવી. કે દવાખાને થી ઘેર નો બેન મેલવા આવી, બુધવારે બેન મેલવા આવી ને ઘેર તમારે. હા, પછી ગુરુવારે ને શુક્રવારે તે શનિવારે તો વયો ગઈ. તેથી મારા ઘરમાં બેહીને ખાધું. વિડિયો શેર ઉપાડો કેવો દાંત કાઢે, શંભુ ને અમે બધા ખાઈએ ત્રણ બેન ભાઈ. ઘરમાં તો હું અટીને હુઈ ગયો. બરવારે નહોતું આવવું. બરવારે ન આવે તો તમે ખાધા પીધા વગર બેઠા હતા. પછી હું કહું ભાઈ તું બરવારે ઘુમરો મારતો આય, પછી તું હાજો થઈ જાય ને પછી અહીં હાટે આવતા રહેજો. મારે પોરબંદર જવું, મારે મોડું થાય. એકલા ગમતું નતું. રાતે બે હે ને આપડે તો હાલો બધાય આવજો. સીતારામ. ભાઈ ની માઈક પૂરી થઈ ગઈ, બા ની માઈક એક પૂરી થઈ જાહે એટલે બાઈ આ પૃથ્વી છોડી મને છોડી અને વયા જાહે. ટિફિન આવે ને તમને એમ કે સીતારામ બધાયને. સીતારામ બધાયને. તૈયાર થઈ ગયા સ્કૂલે જવા માટે. અને હમણાં યુનિફોર્મ નથી પહેરતી, ગમે તો અહીંયાથી ભાગું છું એટલે પાછું ક્યાંથી ક્યાં જવાનું નીકળવાનું હોય. બા ને બેન ને અજીત ને સોફા ઉપર લંબાવી ગયા. અહીંયા મેં રોટલી નાસ્તાની રોટલી કરી તો હવે નાસ્તો કરતા નથી. ચા મુકાઈ ગયો છે. જવું છે મારે સ્કૂલે પણ જે છે ને અડધી સીએલ મૂકી અને આવતું રહેવું છે રજા લઈને. પછી કાલ રવિવાર છે ને તો આખો પાછો દિવસ ગણાઈ જાય એટલે થોડીક વાર જાઉં. આખું ઉપર હોજા ઉતરતા નથી. આ મારી આખું છે ને એની પર હોજા ઉતરતા જ નથી. ખબર નહીં હમણાં નીંદર પૂરી નથી થતી ને. બા ને બેન ને ઉપર મોકલી દીધા હતા. હું નીચે આવી ગઈ હતી. વળી જરીક વાર ઉપર જાઉં, વળી નીચે જાવ, જરીક વાર ઉપર જાવ, જરીક વાર નીચે જાવ. એમ કરતા કરતા સમય પસાર થાય. જિંદગી છે ને જિંદગી, એનો કોઈ ભરોસો જ નથી. આપણી કેવી સરસ મજાની યુવાની જાતિ હોય, બાલ્યાવસ્થા ગઈ હોય, તરુણાવસ્થા ગઈ હોય, અને જેવી વૃદ્ધાવસ્થા આવે ને એટલે પાનખર ઋતુમાં ખડખડ ખડખડ અવાજ આવે. શરીરની અંદર હાડકાનો અવાજ આવે, સ્નાયુ આપણા શિથિલ બની જાય, ચરબી બધી બળી જાય. બાનું અત્યારે હું શરીર જોઉં ને તો જીવનની સચ્ચાઈ છે ને એ આપણને ખબર પડે કે એક પણ માણસને આપણા કારણે દુઃખ ન થાય ને એવા કર્મ કરાય. કારણ કે કાંઈ નથી કર્યું છતાંય કદાચ ક્યાંક ને ક્યાંક માણસથી જાણતા કર્મ થઈ ગયા હોય ને એ આપણે ભોગવવા જ પડે.
બાઈએ તો કંઈ નથી કર્યું 33 વર્ષ ત્યાં હું આવી, છતાંય આજે 7મો દિવસ છે, સતત 6ઠ્ઠો દિવસ એમ નામ શ્વાસ જ લઈએ છે. મેં કાલ તમને બતાવ્યા હતા વિડીયોની અંદર કે બાનો શ્વાસ સિવાય કાંઈ હાલતું નથી અત્યારે, ઊભા શ્વાસ તો નથી, નોર્મલ માણસની જેમ શ્વાસ લે છે. મારું હાલતું હોય ને તો બાને છે ને સરસ મજાના પાછા બનાવી દઉં, જેવા સરસ વાતો કરતા હતા, આખો દિવસ ઓલા જ્યોતિના નામનું રટણ કરતા હતા, એ જ્યોતિ એ જ્યોતિ એ જ્યોતિ, કાનની અંદર છે ને મને એની ગૂંજ સંભળાય છે. બેન કહેતા હતા બેન હસતા હસતા આખું જીવન તમે પસાર કર્યું. જીવન છે ને આપણે જીવવાનું છે, આપણી લાઈફની પરિસ્થિતિનો સામનો આપણે જ કરવાનો છે. પછી એ સમસ્યા હોય કે સુખ હોય કે દુઃખ હોય, જો સુખમાં આપણે કેવા મસ્ત આનંદમાં ફરતા હોય તો દુઃખને પ્રસાદ કરીને સમજી જ લેવાનું છે ને આ કોઈ દુઃખ નથી, આ જીવનની વાસ્તવિકતા છે. ક્યારેક રસોડા પાસે ઊભી જવું પડે ને, તમે કીધું થોડોક વિડીયો બનાવી લો. થઈ ગયો તમારા હનુમાન ચાલીસા પૂરા? બોલો તો તમે. જય સીતારામ. ઉઠીને બેસી ગયા, નાસ્તા પાણી થઈ ગયા. પછી આજે બાને નિરાત છે, દીકરી મોટી આવી હતી, અમારા સાહેબ ની આજે નિરાત, ઘરની અંદર હથવાર હતા એ જાહે નહીં, એ જીતે એની મન સારવાર કરીએ એ બધી. હવે જઈને શું કરવું, હવે બા પાસે 4-5 દી રોકાવાના છે, બા વધારે નહીં રોકાય. બા મહેમાન છે અટાણે અમારા ઘરના, બા વધારે કઈ રોકાય એવું લાગતું નથી. આ ચાપલું બા પાસેથી હટતું જ નથી. આજ હાઈતમ છે 4-5 દી છે. હા આજે જો શ્વાસ વધારે છે. અને આંખ કેતા હતા ને, સાચી વાત છે, આંખની અંદર ફેરફાર થઈ ગયા છે. જો એટલો શ્વાસ હાલે છે એકદમ. હા બસ આમ ઈ જ હાલત છે અત્યારે. આંખ ઉપર ઓલું થઈ ગયું, આંખ મને બેન કાલે એમ હતું કે એની આંખમાં ચેપડા છે, તો હું તો આમ ખોલી ને ઓલું પંચ છે ને એનાથી ને આંખનો તો દેવતા લગભગ 2-3 દિવસથી વયો ગયો, તો મને આ આંખમાં છે ને એવું લાગતું હતું કે આમ જા આંખમાં ચેપડો છે, પણ આ ચેપડો ન જ જા. આ બાજુ એમ જ છે, આ બાજુની આંખમાં. મોઢું તો બાનું પહેલેથી ખુલ્લું રહે છે. છેલ્લે બાને તમે દર્શન કરાવો છો તો એ બદલ તમારો આભાર. બાને તો હું કાયમી દર્શન કરાવવા તમને માંગુ છું. બાની હવે કેપેસિટી નથી, બા વાતું કરી શકે, બા બોલી શકે. બા અસલ રાયડું નાખતા હતા, એ જ્યોતિ. હમણાં તો છે ને મારા બા સામું જોઈને આમ કરે. હા પછી હું કોણ છે મને સમજે, બધું સમજતા. તારી માં છે, પછી જીતવા બેઠો હોય ને તો વાથી એમ કે પૂછે તો નહીં વા કોણ બેઠું. આને તો વાંધો ન આવે, આનંદ આવે તો એની અરે વાંધો ન આવે, નકર અમે ધીકા પાટાઈ ખાઈને ખીજાય એટલે ઈ કે વડકા તો નો, પેલા તો પ્રેમથી કરે પણ પછી ખીજાવવું પડે. પેલા છે ને ઈ તો દોડા કરે ને એટલે ઈ ખીજાતા, એટલે હું કોઈ દી ખીજાતી નહીં. બધાય ખીજાતા તો બધાય. એકમ માં દીકરો છે ને મારો મોટો લાખો અને હું અમે બે કોઈ દી નો રાયડું નાખીએ. લાખોય નો નાખે, લક્ષ્મણ રાયડું નાખે. લક્ષ્મણ એમ કે બા હવે તમારે બેસી જવું છે કે નહીં? બા તમે જો તો ચા આપણો ઉકળો કે નહીં, કે બિરબલ ની ખીચડી જેવું છે, ઉકળી ગયો ને. હે વયો નથી ગયો ને? વહી ગયો તો કેટલો બહુ જીરીક બારોબાર આવ્યો છે. જોઈએ બાને તમે વિડીયો ની અંદર કેટલાક દી જોવો એ ખબર નહીં. કોક દી ના ઈ તો સેજ મેં ધીમો જ રાખ્યો તો. હે ના એમાં લઈ લઈએ, નાનો નાસ્તો કરી લઈએ. બાને રાબ બનાવીને ઠારી રાખી છે. હાવ જીરી કે કેટલોક, મને બહુ રાબ હારી એટલી બધી આવડતી નથી. બેને રાબ બનાવી અને પછી નિરાતે કે તું સ્કૂલે રજા મૂકી, વળતી રજા મૂકીને આવતી રહે છે. હાલો લઈ લ્યો, નાસ્તો કરી લઈ. ચાપલી આ લઈ, ભાગ બાર. ઈ એને તો જ ખવડાવી આવીને. અમારે કઈ ઓછા છે માગણા? 2 બારોબાર કૂતરા બેઠા છે, કઈ અંદર ચાપલું તો બાઈને નીકળતું જ નથી. ચાપલું તો હમણાં બાને જેદીની મજા નથી ને તેથી બાના મોઢા પાસે જ આમ બાકી જે આમ નામ બેઠી રહીશ. ઉભા રહીએ બતાવું મારે ચાપલું આમથી હલતી જ નથી. બાપા હે બેઠી રહીએ રાત ને દી એમને
આ ચાપલી એ સમજે છે એ બાપા હેથી હલતી જ નથી હાલો તો આવજો બધા સીતારામ